ગીરના જંગલમાં 3 સિંહ બાળના મૃત્યુ થયા। અમરેલી વિસ્તારમાં બૃહદ ગીરમાં આ બન્યું છે અને વન વિભાગ સહિત અનેક જગ્યાએ ભય ફેલાયો છે કે શું ફરી એકવાર કોઈ વાયરસ આ ડાલામથ્થા સાવજો ગુજરાતની શાન ઉપર ત્રાટક્યા છે કે શું? કારણ કે આ પહેલા 2019માં જ્યારે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ ત્રાટક્યો હતો, 2 રેન્જ ખડાધાર અને એની બાજુની રેન્જ બિલકુલ સાફ થઈ ગઈ હતી। અનેક સિંહોના મૃત્યુ થયા હતા અને 2 સિંહ બાળના એક સાથે મૃત્યુ થતા અનેક ચર્ચાઓ તર્ક વિતર્ક શરૂ થયા છે। વન મંત્રીનું કહેવું છે કે તપાસ કરવામાં આવી રહી છે, સેમ્પલ લેવામાં આવ્યા છે, બાકીના સિંહોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। એક શક્યતા એ પણ જોવાઈ રહી છે કે ન્યુમોનિયાથી આ સિંહનું મૃત્યુ થયું હોઈ શકે અને બીજી શક્યતા એ પણ જોવાઈ રહી છે કે ઈતરડી અથવા તો બીજા કોઈ એવા વાયરસ અથવા તો જીવાણુના કારણે આ મૃત્યુ થયું હોઈ શકે છે। પણ હજી સાચું કારણ શું છે એ સામે નથી આવ્યું અને એટલા માટે સ્થાનિકો સહિત દરેક ગુજરાતીના મનમાં એક ભય દેખાઈ રહ્યો છે કે ક્યાંક ફરી કોઈ ભયાનક વાયરસ તો નથી ત્રાટક્યો। મોટી મહામારી કાં તો કોઈ સીડીબી જેવા ગંભીર રોગના કારણે એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એમને આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે। એવી કોઈ બાબત કોઈ રિપોર્ટ્સ કે એમને કોઈ મોટું સંક્રમણ હોવાની કોઈ બાબત રિપોર્ટ્સમાં આવેલી નથી। આ એક ખૂબ જ બેઝિક, નિયમિત અને રૂટીન પ્રક્રિયા છે જેના ભાગરૂપે આ સિંહ બાળને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। એમના બેઝિક પ્રોફાઇલિંગ, બ્લડ પ્રોફાઇલિંગ, સ્વાસ્થ્યની જાળવણી ચકાસણી કર્યા બાદ એમને મૂળ નિવાસસ્થાનમાં પુનઃ રિલીઝ કરવામાં આવશે। રેવન્યુ વિસ્તારમાં જે આ સિંહ બાળના મૃત્યુ થયા છે એમાં શેત્રુંજી ડિવિઝન છે એના અને જૂનાગઢ સર્કલના CCFથી લઈ અને બાકીના અધિકારીઓ અને ફિલ્ડનો સ્ટાફ છે એ આ જે 3 સિંહ બાળના મૃત્યુ થયા એ વિસ્તારની અંદર અને અન્ય વિસ્તારોમાં પણ કયા પ્રકારે શું કારણ છે એના માટે અત્યારે તપાસ કરી રહ્યા છે। એ એવા લાવ્યા પછી ખબર પડે કે એનું મૃત્યુ છે કયા કારણસર થયું છે। ચોમાસાની સિઝન છે, ભેજવાળું વાતાવરણ છે, તેના કારણે આસપાસના વાતાવરણમાં ઈતરડીનો પ્રશ્ન અત્યારે હાલ વધી રહ્યો છે। જે ઈતરડીના કારણે પશુઓમાં અમુક રોગો જેવા કે બબેશિયોસિસ, થાઇલેરિયોસિસ, ટ્રિપ્નોસોમિયાસિસ, એનાપ્લાઝમોસિસ, આ બધા રોગ છે જે ઈતરડી દ્વારા ફેલાય છે અને એ ઈતરડી જાનવરને કરડે ત્યારે આ રોગ એનામાં ટ્રાન્સમિટ થતો હોય છે। ગાય ભેંસમાં જ્યારે કોઈ પણ વન્ય પ્રાણી છે ગાય ભેંસનો શિકાર કર્યો હોય છે, એ ગાય ભેંસમાં જો ઈતરડી હોય તો એ ઈતરડી પછી જ્યારે વન્ય પ્રાણી એને આરોગવા સમયે ત્યાં બેઠા હોય તો એ વખતે ઈતરડી મૃત જાનવરમાંથી છૂટીને એ જીવિત જાનવર છે એની ઉપર એ ચડી શકે છે અને એ રીતે પણ એને ઇન્ફેક્શન